બાળલગ્ન પ્રતિબંધક ધારાને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે। મહેસાણામાં બાળલગ્ન પ્રતિબંધક ધારો રીતસરનો કાગળ પર જ રહ્યો છે। મહેસાણામાં 13 થી 17 વર્ષની 341 દીકરીઓ હાલ સગર્ભા હોવાનો ખુલાસો થયો છે। ન્યૂઝ કેપિટલ પાસે આવેલી આંકડાકીય માહિતી એ ચોંકાવી દેનારી છે। આરોગ્ય વિભાગના એપ્રિલ 2025 થી ડિસેમ્બર 2025ના સર્વેમાં આ વિગતોનો ઘટસ્ફોટ થયો છે। મહેસાણા જિલ્લામાં 18 વર્ષ સુધીની 588 દીકરીઓ સગર્ભા છે। 13 થી 17 વર્ષની 341 દીકરીઓ સગર્ભા છે। મહેસાણા તાલુકામાં 14 વર્ષની 2 દીકરીઓ સગર્ભા છે। મહેસાણામાં 15 વર્ષની 34 દીકરીઓ સગર્ભા છે તો 16 વર્ષની 76 દીકરીઓ સગર્ભા હોવાની પણ વિગતો મળી છે। 17 વર્ષની 229 દીકરીઓ સગર્ભા હોવાની વિગત છે। આ તમામ દીકરીઓ બાળલગ્ન બાદ સગર્ભા થઈ હોવાની વિગતો મોટાભાગના કેસમાં સમાજ સુરક્ષા વિભાગ સુધી ફરિયાદ પહોંચતી જ નથી અને ફરિયાદના અભાવે પગલાં પણ લઈ નથી શકાતા। મારી દ્રષ્ટિએ સરકારે બાળ લગ્ન વિરુદ્ધના અધિકારોનું ધ્યાન દોરતું કોઈ બી એવું કાર્યક્રમ અથવા કોઈ બી એવું કામ કરવું જોઈએ જેનાથી બાળકોના હિતોનું રક્ષણ થાય અને નાની ઉંમરે બાળકોના આવા પ્રેગ્નન્સીના કેસો અથવા પોક્સો જેવા કાયદાનું અમલ કરાવવાનું કામ સરકાર દ્વારા કરાવવું જોઈએ। કાયદેસર કાર્યવાહી કરવામાં તો એવું છે કે આજે બે મા બાપ એમની સંમતિથી બાળકના લગ્ન કરાવે છે, એમાં કોઈનો વાંધો હોય અને એ સરકારનું ધ્યાન દોરે અથવા સરકાર સુઓ મોટો એ બાળકો જેને લગ્ન થયેલા છે એ એમને પૂછવામાં આવે અને એ સ્વીકારે કે અમારા લગ્ન થયેલા છે તો કોઈ એક્શન સરકાર સુઓ મોટો લેવા હોય તો કરી શકે। રાજ્યમાં લગ્ન માટે એક નિયત ઉંમર નક્કી કરવામાં આવી છે। 18 વર્ષથી નાની ઉંમરની દીકરી લગ્ન ન કરી શકે અને 21 વર્ષથી નીચેની ઉંમરનો છોકરો એટલે કે પુરુષ લગ્ન ન કરી શકે અને 18 વર્ષથી નાની ઉંમરની દીકરી હોય કે 21 વર્ષની ઉંમરની થી નાનો દીકરો હોય અને આ બંનેના લગ્ન થાય તો તેને બાળ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે અને બાળ લગ્ન પ્રતિબંધક એક્ટ 2006ની જોગવાઈઓ અનુસાર આ પ્રકારના લગ્નને માન્યતા મળતી નથી। આમ છતાં મહેસાણા જિલ્લામાં જે ડેટા સામે આવ્યા છે તે ખૂબ ચોંકાવનારા છે। જોકે જે ડેટા સામે આવ્યા છે એ ડેટા મુજબ 13 થી 17 વર્ષની 341 દીકરીઓ સગર્ભા હોવાની વિગત સામે આવી છે। એટલે કે 13 થી 17 વર્ષની દીકરીઓના બાળ લગ્ન થયા છે અને આવી દીકરીઓ અત્યારે હાલ સગર્ભા અવસ્થામાં છે। આરોગ્ય વિભાગના 8 મહિનાના જે ડેટા છે એ ડેટા મુજબ 13 થી 17 વર્ષની 341 દીકરીઓ સગર્ભા અવસ્થામાં છે। બાળ લગ્ન પ્રતિબંધક ધારા 2006ની જોગવાઈ મુજબ કોઈ પણ નાની ઉંમરની દીકરીના લગ્ન થાય તો લગ્ન કાયદેસર નથી, પણ સમાજ સુરક્ષા વિભાગ આ માટે કાર્યરત છે। આવા લગ્નો અટકાવવા માટે તેઓ કટિબદ્ધ હોય છે અને તેઓ દરેક સ્થળે વોચ પણ રાખતા હોય છે, પણ મોટા ભાગના જે દીકરીઓ પ્રેગ્નન્ટ છે અથવા તો જે સગર્ભા અવસ્થામાં છે તે પછાત સમાજમાંથી અને અર્ધ શિક્ષિત કે શિક્ષણનું પ્રમાણ તેમનામાં નહીવત છે અને આ કારણે ઓછું શિક્ષણ હોવાને કારણે અને સામાજિક જે જોગવાઈઓ છે તે મુજબ આવા સમાજોમાં બાળ લગ્ન થવા એ સામાન્ય બાબત છે અને આવા લગ્નોની વિગત સમાજ સુરક્ષા વિભાગ સુધી પહોંચતી જ નથી અને એ કારણે સમાજ સુરક્ષા વિભાગ આવા કિસ્સાઓમાં કાર્યવાહી કરી શકતો નથી। જ્યારે સમાજ સુરક્ષા વિભાગને બાળ લગ્નની જાણ જ ન થાય તો તેવા કિસ્સામાં કાર્યવાહી ન થઈ શકતી હોવાથી છેવટે નાની ઉંમરની દીકરીઓ સગર્ભા થઈ જાય છે અને 18 વર્ષથી નાની ઉંમરની દીકરીઓના લગ્ન થાય છે અને 18 વર્ષથી નાની ઉંમરની દીકરીઓ માતા પણ બની જાય છે। મહેસાણા જિલ્લામાં છેલ્લા 8 વર્ષના જે ડેટા સામે આવ્યા છે, 8 મહિનાના જે ડેટા સામે આવ્યા છે તે મુજબ મહેસાણા જિલ્લામાં 13 થી 17 વર્ષની 341 દીકરીઓ સગર્ભા છે, જ્યારે 18 વર્ષની ઉંમરની સુધીની જે દીકરીઓ છે સગર્ભા અવસ્થામાં 588 દીકરીઓ સગર્ભા છે અને આ તમામ દીકરીઓ નાની ઉંમરની છે। 18 વર્ષથી નાની ઉંમરની દીકરીઓ 341 દીકરીઓ 13 થી 17 વર્ષની સગર્ભા છે। આ ડેટા ત્યારે સામે આવ્યો જ્યારે આરોગ્ય વિભાગે સર્વે કર્યો અને આરોગ્ય વિભાગના સર્વેમાં નાની ઉંમરની દીકરીઓ સગર્ભા અવસ્થામાં જ્યારે તેમને સરકારી જે લાભ કે જે સરકારી યોજનાઓ છે તેનો લાભ આપવા માટે આરોગ્ય વિભાગ તેમના સુધી પહોંચ્યો, સર્વે થયો ત્યારે જાણવા મળ્યું કે આ પ્રકારની વિગત 341 દીકરીઓ સગર્ભા અવસ્થામાં છે। જોકે સવાલ એ થાય છે કે રાજ્યમાં બાળ લગ્ન અટકાવવા માટે કાયદાઓ છે, 2006ની જોગવાઈ છે, સમાજ સુરક્ષા
અધિનિયમ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા 2006ની જોગવાઈ મુજબ બાળ લગ્નને કરવા એ ગુનો છે. બાળ લગ્ન કરાવનાર વાલી સામે ફરિયાદ દાખલ થઈ શકે છે. આમ છતાં આવા લગ્નની વિગત સમાજ સુરક્ષા વિભાગ સુધી પહોંચતી નથી અને જ્યાં સુધી ફરિયાદ ન મળે ત્યારે સમાજ સુરક્ષા વિભાગ આવા બાળ લગ્નો સામે કાર્યવાહી કરી શકતો નથી અને તેને કારણે પછી આવી નાની ઉંમરની દીકરીઓ પ્રેગ્નેન્ટ થઈ જાય છે. ત્યારે આવા મામલે જે વાલીઓ છે જેને બાળ લગ્ન કરાવ્યા છે તેમની સામે ખરેખર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવું કાયદા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આ માટે જવાબદાર તેના મા બાપ છે, કારણ કે નાની ઉંમરની દીકરીના લગ્ન કરવા એ વાલીની જવાબદારી છે અને વાલી આ માટે જવાબદાર છે જ્યારે નાની દીકરી પ્રેગ્નેન્ટ થાય છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.